તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે છે વસંત પંચમી અને વસંત પંચમીનું એકદમ ખાસ દિવસ છે. તો ચાલો હું તમને મળાવી દઉં મેડમજી. તો મેડમજી, હેપી એનિવર્સરી. અમારા લગ્નને 19 વર્ષ પૂરા થયા મિત્રો, અને વસંત પંચમી ના દિવસે લગ્ન થયા હતા. શરૂઆત કરી 20 વર્ષ ને આજે અમે જઈએ છીએ ફરવા માટે. અત્યારે જસ્ટ નીકળશું, 2 વાગે ઘરેથી નીકળશું. અત્યારે વાગવા આવે છે 12:30. તો ફટાફટ તૈયાર થઈ છે, બેગ ને બધું રેડી જ છે. ને જો અહીંયા ટિફિન બી બનાવે, મતલબ હાટું કે ને કે બધું થેપલા ઢોકલા એ બધી ટ્રેનમાં જઈને આપણે બતાવશું કે એટલો નાસ્તો લીધો છે ને કે આમ જાણે કે આમ 1 મહિનાની ટૂર પર જતો હોય. અને ચાલો હું એનિવર્સરી વિશ કરી દઉં છું. હેપી એનિવર્સરી. તો મિત્રો બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. બીજી ગિફ્ટ નહીં. આજે જ ફ્રેન્ડ્સ અમે વસંત પંચમી હતો અને એનિવર્સરી બી હતી, તો જો સ્પેશિયલ વસ્તુ અમે લઈ આવ્યા. સ્પેશિયલ વસ્તુ મેડમ માટે જોઈ લો. મેડમ માટે મેડમ જ લીધેલી છે. જોઈ લો. મેડમ જ લીધેલી છે. સોનાની ખરીદી કરી. મસ્ત હાર્ટ શેપ ના બે ટોપ્સ લીધા છે. મસ્ત છે, ડિઝાઇન બી સરસ છે. તો આજે યાદગીરી માટે એનિવર્સરી ની યાદગીરી. હા, 20 વર્ષ પછી 19 વર્ષ પછી પહેલી વાર એનિવર્સરી ના દિવસે લીધી હે ને. બરાબર. તો ચલો મસ્ત પહેરી લઉં ને આપણે આજ પહેરીને ફરવા નીકળીએ હે ને. નીકળી. અને દિવ્યભાઈ બી એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા. તો જોરિયા દિવ્યભાઈ, કેવું લાગે છે? એકદમ ફરવાની આનંદ મંગલ ખુશી ને? કે મમ્મી ઠંડી નથી અત્યારે એના ફ્રેન્ડ ને મળીને આવ્યો ને. એનો ફ્રેન્ડ કચ્છી જ છે. હા, એનો ફ્રેન્ડ કે બહુ ઠંડી છે. એટલે દિવ્યાભાઈ અમને ઉલ્લુ બનાવતો હતો. તો દિવ્યા જો અમારા માટે લઈને આવ્યો કેક. હની બેલ ની કેક અમારા માટે લઈને આવ્યો. હસબન્ડ તો આવ્યા ડેરી મિલ્ક ને દિવ્યાભાઈ લઈ આવ્યો છે. અને દિવ્યાભાઈ તો બહુ શરમાવ દિવ્યાભાઈ છે. બધાને આપણા જે મામા મામી ને બધા આવવાના છે ને એને પણ આપણે આપશું કેક. એકચ્યુઅલી અમારો પ્લાન હતો કે અહીંયાથી આપણે જે કેક લઈ જઈએ ડાર્ક ટેમ્પટેશન ની, પણ અમે એમ કીધું કે આ તો ટેક્સીમાં લેતા જતા હલી બલી ગઈ, એટલે બધું પર એના કરતા માવા કેક હની બેલ ની લઈ આવ્યો. દિવ્યાનો પ્લાન હતો કે આજ લઈ લઈએ. બરાબર ને? પહેલી કેક લેવાનો હતો કે આપણે કેક લઈએ. ડાર્ક ટેમ્પટેશન ની ફૂલ ચોકલેટ ક્રીમ વાળી લેવાની હતી. બુટ્ટી કેવા લાગ્યા જરૂર કોમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે મળીએ સ્ટેશન. હા, 1:30 વાગે આપણે મુસાફરી સ્ટાર્ટ કરશું અને મળશું સીધા સ્ટેશને. અને જર્ની કન્ટિન્યુ રાખશું કચ્છ સુધી. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો ફ્રેન્ડ્સ કે કચ્છમાં ભુજમાં ઘણી જગ્યા અમે તો એકચ્યુઅલી કઈ જગ્યા ફરવા જેવી ફરવા લાયક છે, કેમ કે આમ તો જોવા જઈએ તો કચ્છ ભુજ તો બધું ફરવા લાયક જ છે, ઘણું બધું છે, પણ તમે બી સજેસ્ટ કરજો. એ તો જો અમારા પેકેજ વાળા જે ફરવાનું બધું આપ્યું ને ત્યાં તો જવાનું છે, પણ જો શું ટાઈમ મળે તો આપણે એક્સ્ટ્રા ટાઈમ હોય તો અમે એને કહેશું કે ભાઈ અહીંયા લઈ જાને અમને, અને એને પણ મળાવશું પેકેજમાં. પેકેજ કોની સાથે છે ને એ બધું ત્યાં જઈને શાંતિથી કરીને અમે શાયદ, મને તો અત્યારે ખ્યાલ નથી, પણ મેં સાંભળવામાં આવ્યું છે કે અમે 80 કે 90 જણા છે. એટલે બહુ મોટું ગ્રુપ છે. એટલું મોટું ગ્રુપમાં છે. એટલે કોર્ડિનેટ બહુ એકદમ જોઈએ હવે કેવું છે. કોર્ડિનેટ તો સારું જ હશે. 50-60 તો અમારી કાસ્ટ વાળા જ છે, એટલે એન્જોય કરવા માટે. એટલે અમે ફૂલ એન્જોય. ને બધા કોમેડી લોકો છે, એટલે મજા આવશે. ફૂલ કોમેડી. તમને આખું તમને અને કચ્છ આ જે કચ્છ ભુજના વ્લોગ જોતા ભૂલતા નહીં. જરૂર જે નવા હોય ને એ સબસ્ક્રાઇબ કરીને આજના અમારા કચ્છ ભુજના વ્લોગ જોજો. તમને બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. ફૂલ કોમેડી, ધમાલ, મસ્તી બધું જ થશે આમાં. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ મળશું સ્ટેશન. તો મિત્રો, અમે પહોંચી ગયા છે દાદર રેલવે સ્ટેશન, અને આ રહી અમારી ટ્રેન. અને અંદર બધા જોઈ લો, મેડમ ને બધા અહીંયા બેસા છે એસી વાળા કોચમાં. આ રહી અહીંયાથી તમને દેખાશે મેડમ. દિવ્યાભાઈ, ચંદુ મામો છે, જોઈ લો અહીંયા બધા જ છે, જ્યોતિ મામી છે. તો બસ હવે લગભગ 3:15-10 મિનિટ બાકી જ આપણે ટ્રેન ડિપાર્ચર થવાને દાદર સ્ટેશનથી, 7 નંબરના પ્લેટફોર્મથી, અને સવારના સીધા ભુજ. તો ભુજની મુસાફરી જર્ની આપણે સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, ફાઇનલી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે સ્ટેશન પરથી, જોઈ લો. અને આ રહ્યા જ્યોતિ મામી છે, દિવ્ય બેઠો છે અહીંયા, મેડમ. તો જર્ની સ્ટાર્ટ થઈ ગઈ ભુજની. અને જોઈ લો 3rd એસીમાં છે આપણી સિટિંગ. મોર્યા. તો ફ્રેન્ડ્સ અમે બધા 80 આપણે એસી છે ને. હા,
એસી નું ગ્રુપ છે આખું ટુર્સમાં. તો હવે અત્યારે તો છે ને બધા છૂટા છૂટા છે એટલે કઈ સમજ નહીં પડે. હવે ત્યાં ઉતરશું ને પછી બધાને આપણે કવર કરશું. કોણ કોણ આપણી સાથે આવ્યું છે બરાબર. થોડું જોશું કેમ કે આજ તો આખી રાત આમાં જ કાઢવાની છે, ટ્રેનમાં જ કાઢવાની છે આપણે. બરાબર, એટલે સવારના આપણે પહોંચશું ત્યાં. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ઢોકળા, થેપલા ને બટેકાની સૂકી ભાજી, અહીંયા ફ્રાય ઇડલી છે. જોઈ લો, અહીંયા પણ ઘણું બધું આવી ગયું છે. અહીંયા છે વ્હાઈટ ઢોકળા, સૂકી ભાજી, બધાના ઘરેથી આજે એ જ સેમ આજે થેપલા બધું અને સૂકી ભાજી જ છે. એમાં અને જો સ્પેશિયલ આપણી સિક્રેટ મસાલાની ચટણી. સિક્રેટ મસાલાની ચટણી બનાવીને લાવ્યા છે. તો ચાલો ફટાફટ હવે જમી લઈએ ને મળીએ પછી બધાને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવશું. આપણે ઇન્ટ્રોડ્યુસ તો ફટાફટ જમી લઈએ ને પછી બધાને વારાફરતી ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈશું. તો મિત્રો આખી ટ્રેનમાં આપણા જ બધા પેસેન્જરો છે. જોઈ લો, અહીંયા પણ દેવા માસા બી છે. બધા જ આવ્યા. હિરાલભાઈ ક્યાં ગયા? દેવા માસા હિરાલભાઈ સુઈ ગયા છે. અહીંયા જોઈ લો, બધા જ પેસેન્જરો છે એકદમ. જય. તો આ છે અમારા ઓર્ગેનાઇઝર મિતેશભાઈ. હા, અને આ બધા જોઈ લો, અહીંયા ફૂલ એકદમ જલસા વાળા છે બધા. ઓર્ગેનાઇઝર છે, તમે ટ્રેવલર પેસેન્જરો. તો ચાલો આપણે આગળ મુલાકાત કરીએ. તો આ ભાઈ છે ઓર્ગેનાઇઝર ના મેન હેડ. જય રામાપીર જીતુભાઈ ભદ્રેસા. હરિઓમ બાદરીચા. અને આ જીતુભાઈ બાદરીચા એન્ડ ફેમિલી છે અહીંયા. તો જોઈ લો, અહીંયા જમણવાર એકદમ જોરો શોરોમાં ચાલુ છે ટ્રેનની અંદર. પાવભાજી આ તો બધી જ છે એકદમ. પનીર ભુરજી, વઘારેલા મરચા. તો આગળ બી છે ને લગભગ હા વસંત પંચમી નું એકદમ જોરદાર જમવાનું છે અહીંયા. જોઈ લો. અને B2 માં બી છે, B3 માં પણ આપણા પેસેન્જરો છે. તો બધે જ બાજુ આપણા પેસેન્જરો છે એટલે ફૂલ એન્જોયમેન્ટ કરવાની છે આપણે ભુજની યાત્રા. જય રામાપીર બાપા, જય રામાપીર. ચાલો આગળ વધીએ આપણે. તો જોઈ લો, બધા જ છે અહીંયા એકદમ જોરદાર. હાય હલો. હા, અહીંયા ને મિત્રો મેન વાત તો એ છે કે ફૂલ કોચમાં બટેટાની ભાજી જ છે. જ્યાં છે ત્યાં બટેટાની ભાજી, થેપલા, બટેટાની ભાજી, થેપલા. એટલે અહીંયાની ભાજી ત્યાં આવે ને ત્યાંની ભાજી અહીંયા પાર્સલ આવે. એટલે બધાની જ ભાજી આપણે ચાખવાની છે. अरे आज चना बना वाला तो जब काम ही था, आपका काम ही नहीं है, फुल खाना इधर जोरदार है. दूसरे कोच है, इधर से ही लेके जाना. अच्छा, बटेटे की भाजी, थेपला खाने के लिए. यहाँ पे देखिए वघारेला मरचा भी आ गए. शारदा मासी लेके आए तो मरचा ने બધું જ છે. ગુજરાતીમાં બ્લોગ છે એટલે પાપડ ગલીના મરચા છે અને બધું એકદમ રેડીમેડ બધી. હા, ગુજરાતી બ્લોગ છે આપણું. તો ચાલો હવે આપણે ફરીથી આગળ જઈએ. ને હજી તો ઘણું બધું ઇન્ટ્રોડક્શન ને ઘણું બધું છે અને ત્યાં ઉતરશું ત્યાં આપણે જલસા જ કરવાના છે. ચાલો. તો મિત્રો જયંતિભાઈ એન્ડ ફેમિલી અહીંયા છે. કેમ છે ચંદુભાઈ? આ ચંદુભાઈ ની ફેમિલી જોઈ લો, ફૂલ ફેમિલી. તો મિત્રો જમી કરીને એકદમ પરવારી ગયા અને હવે સુવાની તૈયારી. તો બધાને ઠંડક. મળીએ કાલે કચ્છના વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.